રામાનુજનનો જન્મદિવસ ઉજવવા ઉપસ્થિત છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે પોતે જ રામાનુજનના મહત્વને દર્શાવે છે. શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ તમિલનાડુના ઈરોડ શહેરમાં થયો હતો. તેઓ ગરીબ અને સામાન્ય પરિવારથી આવ્યા હતા, પરંતુ તેમની બુદ્ધિ અને ગણિત પ્રત્યેનો પ્રેમ અસાધારણ હતો. બાળપણથી તેમને સંખ્યાઓ સાથે રમવું ગમતું અને કઠિન ગણિતીય પ્રશ્નો તેઓ સરળ રીતે ઉકેલતા. આર્થિક તકલીફો અને યોગ્ય માર્ગદર્શનના અભાવે તેઓ નિયમિત અભ્યાસ પૂર્ણ કરી શક્યા નહોતા, છતાં તેમણે હાર માની નહીં. તેઓ પોતાની નોટબુકમાં જાતે જ અનેક ગણિતીય સૂત્રો શોધતા અને લખતા. શરૂઆતમાં લોકો તેમની પ્રતિભા સમજી શક્યા નહીં, પરંતુ તેમની મહેનત રંગ લાવી. તેમણે પોતાના શોધેલા સૂત્રો અંગ્રેજ ગણિતજ્ઞ G.H. હાર્ડીને પત્રો દ્વારા મોકલ્યા. હાર્ડીએ રામાનુજનની પ્રતિભાને ઓળખી અને તેમણે ઇંગ્લેન્ડ બોલાવ્યા. ત્યાં રહીને રામાનુજને સંખ્યાશાસ્ત્ર અને અનંત શ્રેણીમાંથી આ ગાંઠને ખોલવાની છે, તો હું કોઈ પણ 3-4 વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિ રજૂ કરવા માટે બોલાવીશ. જુનિયર બોયઝમાંથી આવી ઊંચી કરી ગમે તે એક બાજુ નાખીશું અને જે લગાવેલું છે એને થોડું ઉપર કરીને આજે આપણે એના દોરી પહેલાં અંદર નાખી એ ગાંઠના અંદરથી કાઢીને આ બોલના ઉપરથી નાખીને પાછી એના અંદરથી બહાર નીકાળીશું તો આ રહ્યું અલગ થઈ જશે. સ્તંભમાં આ પ્રોપર રીતે ટાવર ઊભું કરે છે. ખાલી બે સ્તંભમાંથી કોઈ પણ એક સ્તંભમાં આ ટાવર આવી જ રીતે એક સરખી રીતે ઊભું કરવાનું રહેશે. પણ શરત એ છે કે તમે એક જ સમયે કોઈ એક જ પ્લેટ મૂકી શકો છો અને નાની પ્લેટના ઉપર મોટી પ્લેટ મૂકી શકતા નથી. તો આ પ્રવૃત્તિને પ્રયાસ કરવા કોઈ આવશે? આ બાજુ આવીને हो गया. એનો મતલબ કે n ની સંખ્યા 3 છે. 2⁻³ એટલે કે 8. 8 - 1 એટલે 7. આનું સોલ્યુશન મિનિમમ 7 સ્ટેપમાં હોઈ શકે છે, જે આને કરીને બતાવ્યું. બીજી પ્લેટ, એમાં 4 પ્લેટો છે, જેમાં 2⁻4 - 1 મતલબ કે 15 સ્ટેપ. આનું સોલ્યુશન મિનિમમ 15 સ્ટેપમાં થઈ શકે છે, પણ એને 15 થી પણ વધારે સ્ટેપ લાગે. અને આમાં 5 પ્લેટો છે, મતલબ કે 2⁻5 - n મતલબ કે 31 સ્ટેપમાં આનું સોલ્યુશન થાય છે. હું આનું ત્રણેયનું સોલ્યુશન એકવાર ફરીથી કરીને બતાવું. One, 2, 3, 4, 5, 6, 7. 3 વાળું 7 સ્ટેપમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 4 વાળું 15 સ્ટેપમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 અને 31. આ મુજબ 5 પ્લેટ વાળું 31 સ્ટેપમાં જે આ સૂત્રને દર્શાવે છે.
પહેલા વાળી ક્યુબની તરફ રહે અને બીજી બ્લુ સાઈડ આપણી સાઈડ રહે અને બંને જે ક્યુબ ટચ થઈ જાય છે તે ફેસ ઉપર બંનેની સાઈડ લાલ કલર રહેવો જોઈએ. પછી આ સાઈડ બ્લુ કલર છે તો જે ક્યુબ ઉપર બ્લू कलर હશે તેને એવી રીતે સેટ કરવાનું. और आपको काफी एक्टिविटी भी देगी यहाँ पे. तो मैं उनके जीवन परिचय तो आप सभी ने सुन लिया है, उसके बारे में ज़्यादा नहीं बताऊंगा आपको. पर एक फॉर्मूला है या कह सकते हैं फिल्में हैं, फिल्में समझते हैं सभी.